જય હિન્દ, જય ભારત. જો આપણે અત્યારે નહીં તો નીકળી ગયા છીએ અને આ માલેગાંવ આવી ગયું છે. જો અહીંયા બધા અન્ના પડ્યા છે તામિલનાડુવાળાની ખાસિયત કેવી હોય, એક જ હરખા કલર. ગાડીમાં આવો સાદો રૂમાલ રખાય એટલે શું છે, સુકવવામાં ચોમાસામાં શાંતિ રહે. નહીં ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ કમ્પ્લેટ. જો આવી રીતે ફ્રેશ થઈને ચલાવવાની ટ્રકો. પહેલાં દાટ થઈને ચલાવવાની, એવું બધું કામ નહીં કરવાનું. આવા ફ્રેશ હોવા જોઈએ. જો છે ટ્રાફિક આ રોડે બધા વધારે રહ્યા છે. એક બાઇક વાળા ભાઈ રોંગ સાઈડમાં સાઈડ કાપે છે, હું તમને બતાવું છું, જોજો. જો ડ્રાઈવરનું ધ્યાન ના રહે પાછળ, કદાચ કોઈ કારણસર તો શું થાય, મૃત્યુ. અને બધાને ટેન્શન, એમના ઘરનાને ઉપાધિ બચારાને, અને આ ડ્રાઈવરને અહીંયા મુદ્દેથી આવવાનું થાય. ક્યાં કયા રાજ્યનો હોય કંઈ નક્કી ન હોય. જો VRL વાળાની ગાડી. આ રોડ એટલો બધો ટ્રાફિક વાળો છે ને, જે આ રોડ જે કોઈને બેંગ્લોર જવું હોય, હૈદરાબાદ જવું હોય, વધારે પડતી ગાડીઓ અહીંયા ચાલે છે. ઘણી ગાડીઓ ધુલિયા થઈ અમરાવતી થઈને જતી હોય છે, બધી જલગાંવ થઈને, નાંદેડ થઈને બધી ગાડીઓ જતી હોય છે. સૌની પસંદગી ને સૌનું વિચારધારણા, ક્યાં શું ડીઝલ વધારે આવે, ટોલ આવે, ટાઈમ, બધું જોઈ જ વિચારીને બધા ચાલતા હોય છે. મહારાષ્ટ્રમાં ટ્રકો માટે એકદમ મંદી છે. મળે પણ જ્યાં ભાડું 2000 હતું એ 1100 ને 1200 ને એવામાં 1000માં, અને એ વધારે 100 કિલોમીટર હોય પાછું ખાલી કરવાનું. હવે માલેગાંવ જો 4 રસ્તા આવી ગયા છે. ઘણાય માલેગાંવ અંદર થઈને સિટીમાં થઈને કુસુંબી નીકળે છે, પણ આપણે સટાણા જ ચાલવી છીએ. પણ રોડની કોઈ વ્યવસ્થા નથી. આ જો આ જ્યારથી જોઈ ત્યારથી આ ડિવાઈડર, આ માટી, આ સુવિધા, આ દેશમાં કોઈ સુવિધા કરવા વાળો વડાપ્રધાન આવતો નથી. માન સન્માનથી નથી બોલતા, કારણ કે એ કરે એવું એટલે એવું બોલવું પડે છે. કોઈ ત્યાં તો એવો માયકાલાલ આવતો નથી કે રાજ્યનું, તાલુકાનું, જિલ્લાનું જે કંઈ એનો હોદ્દો પ્રમાણે તે સારું કરે, એવો કોઈ આવતો નથી. એટલે મારે ટો શબ્દ વાપરવો પડે છે, ટોચડી ભાષામાં. જે કોઈ ડ્રાઈવરોને જો ગેસ પૂરા હોય, ગેસના બાટલા લેવાય તો અહીંયા બધું મળે ગેસનું. અને સામે
પોલીસવાળા જો ઊભા ને એ જવું હોય તો એવા 100 રૂપિયા ને એવું બધું લીધા કરે છે. રાતે જાય 200 માગે ને પછી 100 રૂપિયા લઈ લે. સિટીમાં કોઈનો એન્ટ્રીનો કોઈ ઓલું છે નહીં, પણ છતાંય લઈ લે છે અને લોકો દઈ પણ દે છે. જો કોઈ સુવિધા નહીં. આ પુલ નીચે હું અત્યારે ચાલું છું, જો અહીંયા આ બોર્ડિંગ, આ કોઈ કપાવા વાળું કાપવા વાળું નથી. પોતપોતાનું. અને આ અંડરગ્રાઉન્ડ રોડ છે. ગંદકી જોઈ લો અને બધું જુઓ. કોઈ દેશની અંદર કોઈ નેતો એવો નથી આવતો કે એને સુવિધા કરી દેવી લોકોને. ફક્ત ગફલા કરવા, ભ્રષ્ટાચાર કરવો, કોઈ સુવિધા નહીં. પેટ્રોલ પંપની હાલત જુઓ. જો આ બધું આ અવ્યવસ્થિત આયોજન હવે ભારતને અમેરિકા બનાવવું છે. કેમનું બનશે? રોંગ સાઈડ આવવું. કારણ કે રોંગ સાઈડ એટલા માટે આવે કારણ કે એવી પોઝિશન જ એવી હોય છે કે સુવિધા નથી હોતી જે જલ્દી રસ્તો કટ થઈ જાય, ટાઈમનો વેસ્ટ થાય. એટલે માણસ રોંગ સાઈડ ટોટલી અસુવિધા દેશની અંદર. પણ છતાંય મતો લોકો મત એક ને એક પાર્ટી, ગમે તે પાર્ટી એકમાં જ રસ લેતા હોય છે. ફગાઈ દો, કામ ના કરે એને ફેંકી દો, કોઈ પણ હોય એને કોઈ સુવિધા કોઈ વસ્તુ નહીં, ફેંકી દો. માન સન્માન બધું બંધ કરી દો, તો હું તારી ચાલુ કરી દો. કોઈ સુવિધા નહીં, કોઈ વસ્તુની દેશમાં. આ તમે બધું જો બોરડી છે, કાંટાવાળી બોરડી. અહીંયા કોઈ સુવિધા નહીં. છતાંય માણસો આનંદથી જીવે છે ભારત દેશમાં. કોઈ અવાજ ઉઠાવતા નથી. આફ્રિકા દેશ કરતાં પણ હાલત ખરાબ કહેવાય. જોયું છે ભાઈ આફ્રિકાનું. ઘણાય પાછા કોમેન્ટમાં એવું કરશે કે આફ્રિકા જોયું છે. હા, આફ્રિકા જોયું છે. આફ્રિકા દક્ષિણ આફ્રિકા નહીં, સાઉથ આફ્રિકા, જે અમેરિકન યુરોપ કન્ટ્રી સાથે કનેક્ટ છે એમની બોર્ડરો, એ આફ્રિકાની વાત કરવી છે. બાકી દક્ષિણ આફ્રિકા, સુડાન ને પુડાન ને એ બધું, ત્યાં બધું એવું માલી બધે એ બધું બેકાર. પણ જીવે છે એ પણ ડોલર સાથે. જો બાઇકની 3 સવારી જ મનાય છે તોય ટીંગાઈ ગયા છે ખુશીથી. ટાઈમે પહોંચી જવાય, ટાઈમે વાહન મળતું ન હોય. બસ આ વસ્તુથી ટ્રાન્સપોર્ટેશનમાં ધાંધિયા છે જ આપણા દેશમાં. જો અહીંયા ફેંકી દીધું ઓલી કારમાંથી નાળિયેર, મન ફાવે એમ ઘા કરી દેવાનું. આ બાજુ નાખે ના ચાલે, નહીં ચાલે. એન્જિનિયરો માપદંડ લે છે પણ તોય બનાવવાવાળા એવા ગફલા કરી નાખે કે વાત જવા દો. અને આ એક પીયુસીનો ધંધો. પીયુસીની અંદર તમારું પીયુસી કાઢે એટલે ધુમાડા બંધ થઈ જાય એવું
સરકારની નોટમાં એવું થઈ જાય કે તમારે પીયુસી હોય એટલે તમારું ધુમાડા સાયલેન્સરમાં નીકળતા બંધ થઈ જાય. પણ એક આ કમાવાનો ધંધો આદર્યો છે. BS6 ગાડીને 4 ગાડીમાં પહેલી વાત તો ધુમાડો કાઢે જ નહીં, એટલે એને પીયુસીની જરૂર જ ન હોય. જો આ કન્ટેનર વિદેશોથી આવે, વિદેશમાં આવા કન્ટેનર હોય, ઓલામાંય 3 સવારી, આમાંય 3 સવારી. આ બ્રિજનું કામ ચાલુ છે, ક્યારે ખતમ થશે ને કેવું બનશે એ હજુ કંઈ નક્કી નથી. જો અત્યારથી નમી ગયું છે, જોઈ લો. અહીંયા આઈશરવાળાનો શોરૂમ છે, મોટી ટ્રકોનો. આપણે આમ જવાનું છે, આ બ્રિજનું કામ ચાલુ છે એટલે આપણે જવાનું સામેના રોડે, એટલે વાળવા જવાનું છે. અને આ સીધો મુંબઈ જાય છે ભાઈ, એ તો કહેવાનું ભૂલી ગયો. પહેલું નાસિક આવશે, પછી મુંબઈ આવશે. એક જ રોડ, ક્યાંય વળવાનું નહીં. આ સીધો મુંબઈ જાય, નાસિક અને મુંબઈ. જય હિન્દ, જય ભારત.